નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું ખાંભાના સહજાનંદ ગુરુકુળ ખાતે વેપારી એસોસિએશન મંડળ દ્વારા મતદાન જાગૃતિની મીટિંગ યોજાઈ હતી. ખાંભાના સહજાનંદ ગુરુકુળ ખાતે વેપારી એસોસિએશન મંડળ દ્વારા મતદાન જાગૃતિની મીટિંગ મળી હતી. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ રીતે મતદાન જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે ખાંભા વેપારી એસોસિએશન મંડળ દ્વારા લોકોમાં મતદાન જાગૃતતા આવે તે બાબતને લઈને મીટિંગ મળી હતી. તેમાં વેપારીઓ દ્વારા ગ્રામજનો અને ખાંભાના તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. લોકશાહીનું મહાપર્વમાં મતદાન કરવું તે લોકોની નૈતિક ફરજ હોય અને મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદાન થાય અને સૌ લોકો મતદાન અવશ્ય કરે તેવી વેપારી મિત્રો દ્વારા અપીલ કરવામાં આવી હતી. લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું એ આપણી ફરજ છે. મીટિંગમાં ખાંભાના નાના મોટા તમામ વેપારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીના પર્વમાં મતદાન કરવું અને કરાવવા બાબતે વેપારી મિત્રોએ શપથ લીધા હતા. મતદાન કરીશ અને મારા પરિવારને મતદાન કરાવીશ. આ તમામ કાર્યક્રમનું આયોજન વેપારી એસોસિએશન મંડળ તેમજ પ્રમુખ મહેન્દ્રભાઈ હિરાણી તેમજ ખાંભાના સરપંચના પ્રતિનિધિ બાબાભાઈ ખુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ નગદિયા, ખાંભા.